નમસ્કાર મિત્રો, નવા વર્ષમાં હેપી ન્યૂ યર, હેપી દિવાળી। ધોરણ 11 ની અંદર આપણે 1 થી 6 પાઠનો આપણે અભ્યાસક્રમ કર્યો। કેટલાક વિડિયો આપણે જાતે મૂક્યા, કેટલાક વિડિયો હોમ લર્નિંગ થ્રુ આપણે મૂકવામાં આવ્યા। હવે આજે આપણે કેમિસ્ટ્રી ધોરણ 11 નો ભાગ 2 એમાં પ્રથમ ચેપ્ટર છે। આમ તો ચેપ્ટર નંબર 8 છે, પણ ભાગ 1 નું પહેલું ચેપ્ટર જે છે એને આપણે રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। ભાગ 2 चैप्टर नंबर 8 रेडॉक्स प्रक्रिया। હવે આ રેડોક્સ પ્રક્રિયાની અંદર આપણે વાત કરીએ તો તમે 8 9 10 ની અંદર ધાતુ અને અધાતુ તત્વો વિશે ભણ્યા હશો। અહીંયા તમે ઓક્સિડેશન અને રિડક્શન આ બે શબ્દો વિશે તમે ભણ્યા હશો। 8 9 10 ની અંદર ઓક્સિડેશન અને રિડક્શન આ બે શબ્દો વિશે તમે ભણ્યા હશો। તો આ બે શબ્દોનો સમન્વય જેને આપણે રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખાય છે। કઈ પ્રક્રિયા કહેવાય છે? રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો, રેડોક્સ પ્રક્રિયા એટલે શું? તો આપણે પાઠ નંબર 1 ની અંદર ભણી ગયા હતા કે ભાઈ રસાયણ વિજ્ઞાન એ શું છે? એક રૂપાંતરણનું વિજ્ઞાન છે। રસાયણ વિજ્ઞાન એ શું છે? એક રૂપાંતરણનું વિજ્ઞાન છે। એકમાંથી બીજામાં થતું રૂપાંતરણ જેને આપણે રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે। અને આ રૂપાંતરણના વિવિધ પ્રક્રિયાઓના અભ્યાસને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર ઓક્સિડેશન, રિડક્શન, પછી આપણે વાત કરીએ તો ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા આવા ઘણી બધી પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કરવાનો છે। અને આ બધી જ પ્રક્રિયાઓના અભ્યાસને આપણે રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। આ રેડોક્સ પ્રક્રિયાનો ઉપયોગ શેમાં થાય છે? તો ઉપયોગની આપણે વાત કરીએ તો ઉપયોગની અંદર લઈએ તો ભાઈ ધાતુ કર્મ વિધિમાં, ઔષધની અંદર, ત્યાર પછી વૈશ્લેષિક રસાયણમાં, ક્ષારણની અંદર વાત કરીએ ક્ષારણમાં, ક્ષારણ કેનું હોય? ધાતુનું ક્ષારણ હોય। ક્ષારણ એટલે કાટ લાગવાની પ્રક્રિયા। કાટ લાગવો એટલે આપણને ખબર છે લોખંડ ઉપર બી કાટ લાગે અને ચાંદી ઉપર પણ કાટ લાગે છે। લોખંડનો ટુકડો જ્યારે ભેજવાળા વાતાવરણમાં પડી રહે છે ત્યારે એના પર એક કાટ લાગવાની પ્રક્રિયા થાય છે।
જેને આપણે ધાતુના ક્ષારણ તરીકે ઓળખવામાં આવે છે। આ ઉપરાંત કોસ્ટિક સોડાના ઉત્પાદનમાં કોસ્ટિક સોડાના ઉત્પાદનની અંદર KOH પછી NaOH જેવા ઉત્પાદનની અંદર પણ આપણે રેડોક્સ પ્રક્રિયાનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ। આ ઉપરાંત આપણે જોઈએ તો કેટલાક અધાતુના નિષ્કર્ષણની અંદર અધાતુના નિષ્કર્ષણમાં એટલે કે ધાતુ અને અધાતુને અલગ કરવા માટે તો એના નિષ્કર્ષણની અંદર પણ આપણે રેડોક્સ પ્રક્રિયાનો ઉપયોગ કરતા હોઈએ છીએ। એટલે જે જગ્યાએ ઓક્સિડેશન અને રિડક્શન બંને શબ્દનો ઉપયોગ થતો હોય તો તેવી પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે અહીંયા કોરોનાની મહામારીની અંદર આપણે કેટલાક ટોપિક કાઢી નાખ્યા છે, પણ છતાં પણ હું કેટલાક ટોપિક અહીંયા ચલાવીશ, કારણ કે એ ટોપિક આગળ આપણે રેડોક્સ પ્રક્રિયાની શરૂઆત કરી શકીશું નહીં। તો આપણે પાઠની શરૂઆત કરીએ છીએ। એ પાઠની શરૂઆતની અંદર આપણે ઓક્સિડેશન અને રિડક્શન આ બે પ્રક્રિયાઓ વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે। પહેલો શબ્દ છે ઓક્સિડેશન। પહેલો શબ્દ કયો છે? ઓક્સિડેશન। તો ઓક્સિડેશન વિશે આપણે મિત્રો આગળ થોડું ભણી ગયા છીએ। કે ભાઈ વાતાવરણની અંદર ડાયઓક્સિજન વાતાવરણની અંદર O2 વાયુ, ડાયઓક્સિજન એટલે શું? O2 વાયુ એપ્રોક્સિમેટ 20% પ્રમાણમાં મળી આવે છે। તો એના આધારે આપણે ઓક્સિડેશનની વ્યાખ્યા કરીએ તો એ ઓક્સિડેશનની વ્યાખ્યા શું કહી શકાય? કે જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન અણુ ઉમેરાય તેને ઓક્સિડેશન કહે છે। જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન અણુ એટલે કે O2 અણુ ઉમેરાય અહીંયા લખો તો ડાયઓક્સિજન। પહેલા આપણે એકલો ઓક્સિજન લખતા હતા, હવે આપણે ડાયઓક્સિજન લખાય છે। તો ડાયઓક્સિજન અણુ ઉમેરાય તેને શું કહે છે? ઓક્સિડેશન કહે છે। હવે આ વસ્તુ સમજવા માટે આપણે કેટલીક ધાતુ અને અધાતુના તત્વો સાથેની પ્રક્રિયા કરીએ। ધાતુ તત્વો અને અધાતુ તત્વો સાથેની પ્રક્રિયા। તો લઈએ પહેલો નંબર 1 મેગ્નેશિયમ ધાતુ। તમે
10મા ધોરણની અંદર પ્રયોગ આવે છે તો તે અમે ભણ્યા છો એ મેગ્નેશિયમ ધાતુની તમે ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરો તો શું બને છે ધાતુના ઓક્સાઇડ MgO શું બને છે ધાતુ સાથે પ્રક્રિયા કરવાથી ધાતુના ઓક્સાઇડ ધાતુ હોય તો ધાતુના ઓક્સાઇડ અને અધાતુ હોય તો અધાતુના ઓક્સાઇડ તો બધા આપણે નામ લખીએ છીએ Mg ને મિત્ર શું કહેવાય મેગ્નેશિયમ તો આપણે લખી દઈએ છીએ મેગ્નેશિયમ અને O ને કહેવાય ઓક્સાઇડ હવે સમીકરણ સંતુલિત કરીએ તો અહીં Mg એક છે પણ O કેટલા છે 2 તો અહીં આપણે કેટલા વડે ગુણાકાર કરીએ 2 વડે તો Mg કેટલા થશે 2 તો તમને મિત્રો પ્રશ્ન થશે કે એ MgO2 ના લખાય આપણે લખીએ Mg solid વત્તા O2 gas gives MgO2 solid આવું ના લખાય તો ન લખાય ના લખાય કેમ ના લખાય તો આપણે દરેકનો ઓક્સિડેશન આંક જોવું પડશે તો તમે ત્રીજા પાઠની અંદર અને બીજા પાઠની અંદર ઇલેક્ટ્રોન રચના એવો શબ્દ ભણ્યા હશો ઇલેક્ટ્રોન રચના વિશે ભણ્યા હશો બીજું ત્રીજા પાઠની અંદર આપણે 4 વિભાગ વિશે ભણ્યા છીએ S વિભાગ P વિભાગ D વિભાગ અને F વિભાગ એની અંદર પણ આપણે આલ્કલી કોને કહેવાય આલ્કલાઇન કોને કહેવાય અર્ધધાતુ કોને કહેવાય અને નિષ્ક્રિય વાયુ કોને કહેવાય બીજું સંક્રાંતિ તત્વ કોને કહેવાય પછી તો બધા વિશે આપણે સમજીએ પહેલા તો નિષ્ક્રિય વાયુ વિશે ચર્ચા કરીએ આ મિત્રો એટલા માટે શીખવાનું છું કે આપણે સમીકરણ સંતુલિત કરવા માટે આપણને ખબર હોવી જોઈએ આ વસ્તુની તો આપણે વસ્તુ વિશે ચર્ચા કરીએ છીએ પહેલા તો ચલો આપણે નિષ્ક્રિય વાયુ વિશે ચર્ચા કરીએ તો તમને આ સમીકરણ 100% આવી જશે આ ચેપ્ટર આપણા માટે 12મા ધોરણ માટે ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે જો આ ચેપ્ટર નહીં આવડે તો ઘણી બધી તકલીફ પડશે એટલે આ ચેપ્ટર તો 100% આવડવું જોઈએ બીજું તમારું ત્રીજું ચેપ્ટર એ પણ આપણું મહત્વનું ચેપ્ટર છે તત્વોનું વર્ગીકરણ એ પણ ખાસ આવડવું જોઈએ તો નિષ્ક્રિય વાયુની વાત કરીએ નિષ્ક્રિય વાયુ તો નિષ્ક્રિય એટલે શું જે તત્વની બાહ્યતમ કક્ષામાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ન આવેલા હોય એટલે કે બધા જ ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે ભરાયેલા હોય બધા જ ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલા હોય તો આપણે જોઈએ કઈ રીતે કયા નિષ્ક્રિય વાયુ છે તો આપણે લખી દઈએ ભાઈ હિલિયમ નિયોન આર્ગોન
ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. આપણે મિત્રો 8 નો 10 નો આ શ્રેણી પડી ગઈ 2 8 8 18 18 અને 32. એ જ વસ્તુનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. તો હિલિયમ નો નંબર 2 2 + 8 કેટલા થાય 10. 10 + 8 કેટલા થાય 18. 18 + 18 કેટલા થાય 36. 36 + 18 કેટલા થાય 54. અને 54 + 32 કેટલા થાય તો 86. તો દરેક વિભાગની અંદર આપણે આની ખાસ જરૂર પડશે. 2 8 8 18 18 અને 32. આ બધા નિષ્ક્રિય વાયુ છે. આપણે ધારો કે ઇલેક્ટ્રોનતા લખીએ તો શું લખાય 1s2, જેને આપણે હુન્ડના નિયમ પ્રમાણે શું ભરાય એક ઇલેક્ટ્રોન ઉપર બીજો ઇલેક્ટ્રોન નીચે. જો ખાનાની અંદર એક જ ઇલેક્ટ્રોન હોય તો ચોથા પાઠ પ્રમાણે એને શું કહેવાય અયુગ્મિત ઇલેક્ટ્રોન. અને બંને ભરેલા હોય તો શું કહેવાય યુગ્મિત ઇલેક્ટ્રોન. બંને ભરેલા હોય તો આને શું કહેવાય યુગ્મિત ઇલેક્ટ્રોન. તો જો હિલિયમની બાહ્યતમ કક્ષામાં એટલે કે બાહ્યતમ એક જ છે 1s, એમાં બે ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે ભરાયેલા છે માટે શું કહેવાય નિષ્ક્રિય. એટલે કે ઇલેક્ટ્રોનની આપ-લે કરતો નથી. નથી ઇલેક્ટ્રોન ગુમાવતો કે નથી ઇલેક્ટ્રોન મેળવતો. જો મેળવે તો આના જેવી રચના થાય, ગુમાવે તો આના જેવી રચના થાય, એટલે કોઈ ફેરફાર થતો નથી. નિયોનની વાત કરીએ તો 1s2 2s2 2p6 અથવા આપણે આ લખો તો શું લખાય હિલિયમ 2s2 2p6. બધા જ ઇલેક્ટ્રોનો જો s માં 2 છે, આ s માં 2 p માં 6. આપણે બીજા પાઠમાં ભણી ગયા છો એમાં s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાવાય, p ની અંદર 6 ઇલેક્ટ્રોન, d ની અંદર 10 ઇલેક્ટ્રોન અને f ની અંદર 14 ઇલેક્ટ્રોન. તો જો p માં કેટલા ભરાયા છે 6, p માં કક્ષકો કેટલી 3, s માં એક કક્ષક, p માં 3 કક્ષક, એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભરાય, 3 કક્ષકમાં 6 ભરાય, d માં 5 કક્ષક 1 2 3 4 5, 2 2 4 2 6 2 8 2 10 અને f ની અંદર કેટલી કક્ષકો 7, 1 2 3 4 5 6 7, 2 2 4 2 6 2 8 2 10 2 12 2 14. વધુમાં વધુ ઓછામાં ઓછો એક, વધુમાં વધુ 14 ઇલેક્ટ્રોન ભરાય d માં, સોરી f માં. d માં ઓછામાં ઓછો 1, વધુમાં વધુ 10. p ની અંદર ઓછામાં ઓછો 1, વધુમાં વધુ 6. s ની અંદર ઓછામાં ઓછો 1, વધુમાં વધુ 2. તો એ તમે જુઓ s ની અંદર 2, s ની અંદર 2, p ની અંદર 6. આગળ શું છે નંબર છે, કક્ષાનો ક્રમ છે, મુખ્ય ક્વોન્ટમ નંબર n કહેવાય, ન્યુમેરિકલ નંબર. આર્ગોન ની અંદર શું લખાય ન્યુઓન 3s2 3p6 10 3 12 6 18. આર્ગોન ની અંદર શું લખાય સોરી ક્રિપ્ટોન માં આર્ગોન 4s2 3d10 4p6 18 2 20 10 30 6 36. અહીંયા શું લગાય કોઈ બી ઇલેક્ટ્રોન અત્યારની આગળનો નિષ્ક્રિય વાયુ લખવાનો. તો અહીંયા શું લખીએ ક્રિપ્ટોન એટલે 36. 36 માં 5s2 એટલે 38, 4d10 એટલે 48 અને 5p6 કેટલા થાય 56. અહીંયા 86 લખવા માટે શું લખવું પડે ઝેનોન 4f14 54 4 58 54 4 58 10 68 પછી શું થાય 70 પછી શું થાય 80 પછી શું થાય 86.
તો બધી જ ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે ભરાયેલી છે એટલે એક પણ ઇલેક્ટ્રોન દૂર થશે નહીં કે ઉમેરાશે નહીં. અને જેની કક્ષકમાં બધા જ ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે ભરાયેલા હોય તેની સ્થાયી રચના ખૂબ જ વધારે પ્રબળ હોય છે. ચેપ્ટર નંબર 3 ની અંદર આ બધી જ માહિતી આપેલી છે. તો મિત્રો હવે આપણે આગળ જોઈએ કે આ MgO2 કેમ ના બને. તો આપણે પ્લસ માઈનસ વિશે સમજી લઈએ. ચલો Mg નો પરમાણુ ક્રમાંક કેટલો? 12. ચલો એની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો નિયોન 3s2. હવે Mg ને નિયોન જેવી રચના કરવી હોય તો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવવા પડે? તો તમે જો 10 માંથી 12 માંથી 10 કરવા માટે કેટલા ગુમાવવા પડે? 2. તો આપણે એ જોઈએ તો છેલ્લી કક્ષામાંથી 2 ઇલેક્ટ્રોન ગુમાવે. જો ઇલેક્ટ્રોન ગુમાવે તો કયો વીજભાર લાગે? પ્લસ. તો Mg ની ઉપર કયો વીજભાર લાગશે? +2. હવે આપણે O ની વાત કરીએ. O નો પરમાણુ ક્રમાંક કેટલો છે? 8. એનો નજીકનો નિષ્ક્રિય વાયુ કયો થાય? નિયોન 10. 8 માંથી 10 કરવા માટે કેટલા મેળવવા પડે? તો 2. આપણે લખી દઈએ ઇલેક્ટ્રોન મેળવે તો કયો વીજભાર? માઈનસ. તો કેટલા મેળવ્યા? 2. એટલે O ની ઉપર કયો વીજભાર લાગે? -2. તો Mg અને O આપણે સંતુલિત કરીએ તો શું થાય? Mg +2 O -2 +2 કેવા થઈ ગયા? તટસ્થ. એટલે Mg નો +2 O નો -2 નીકળી જાય. શું બની જાય? MgO. એટલા માટે આપણે શું લખ્યું? MgO લખાશે, MgO2 લખાશે નહીં. જો તમે લખ્યું હશે તો સમીકરણ તમારું ખોટું, તમારા માર્ક જતા. આપણે ઓક્સિડેશનની વ્યાખ્યામાં શું લખ્યું? જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન એટલે કે ડાયઓક્સિજન અણુ ઉમેરાય. તો આપણે એ સમીકરણ લખેલું એ ફરીથી લખી દઈએ છીએ MgO2 2. આ કાઢી નાખીએ તો શું થાય? ધાતુની અંદર ઓક્સિજન અણુ ઉમેરવાથી ધાતુના ઓક્સાઇડ બન્યા છે. શું ઉમેરાયું? તો ડાયઓક્સિજન. જે પ્રક્રિયામાં ઓક્સિજન અણુ ઉમેરાય એને શું કહેવાય છે? ઓક્સિડેશન તરીકે ઓળખવામાં આવે છે. આ જુદી વ્યાખ્યા પડે. કેવી વ્યાખ્યા છે? જુદી વ્યાખ્યા છે. હજી આપણે કેટલાક ઉદાહરણ લઈએ છીએ. એ ઉદાહરણની અંદર પણ આ જ રીતે આપણે સમીકરણ લખીશું અને એના આધારે આપણે પ્રક્રિયાઓ બનાવીશું. તો જોઈ લેજો. ચલો બીજું લખી દઈએ. ચલો લખી દઈએ Na સોલિડ O2 ગેસ. તો શું બનશે? તો આપણે બનાવી જોઈએ તો ભાઈ Na નો પરમાણુ ક્રમાંક કેટલો? 11. નજીકનો નિષ્ક્રિય વાયુ કેટલો? 10. 11 માંથી 10 કરવા માટે કેટલા ગુમાવવા પડે? 1. કયો વીજભાર આવે? +1. તો Na ની ઉપર કયો વીજભાર આવશે? +1. O ની અંદર આપણે ખબર છે કેટલો થાય? -2 થાય. ચોકડી ગુણાકાર કરો તો Na નો 1 ગુણાશે O સાથે, O નો 2 ગુણાશે Na સાથે, પ્લસ માઈનસ નીકળી જશે. તો શું થાય સમીકરણ? Na2O થઈ ગયો. Na2O. ચલો હવે અહીંયા O કેટલા છે? 2. કેટલા વડે ગુણાકાર કરીએ? 2 વડે. તો Na કેટલા થયા? 4. તો શું થાય? 4. આ પણ પ્રક્રિયામાં શું ઉમેરાયું? ઓક્સિજન. એટલે જે પ્રક્રિયાની અંદર ઓક્સિજન અણુ ઉમેરાશે એને શું કહેવાય છે? આપણે ઓક્સિડેશન તરીકે ઓળખવામાં આવે છે. હવે ધાતુ અને અધાતુ વિશે તમને ખબર હોવી જોઈએ. ધાતુ એટલે મોટા ભાગે કયા વીજભાર ધરાવે છે? ધન વીજભાર. અધાતુ એટલે કયો વીજભાર ધરાવે છે? ઋણ વીજભાર. તો ધાતુ અને અધાતુની પ્રક્રિયાની અંદર આપણે આ સમીકરણ લખેલા છે. બીજા સમીકરણ લખી દઈએ.
चलो આપણે બીજું સમીકરણ લખી દઈએ હવે અધાતુનું સમીકરણ લખી દઈએ S O2 સલ્ફર ગેસ O2 ગેસ SO2 ગેસ શું મેળવ્યું ઓક્સિજન શું બન્યો સલ્ફર ડાયોક્સાઇડ એટલે જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન અણુ ઉમેરાય એને શું કહેવાય છે ઓક્સિડેશન તરીકે ઓળખવામાં આવે છે હવે બીજી સમીકરણ લઈ લઈએ ઓક્સિડેશનમાં થોડો ફેરફાર જે પ્રક્રિયા દરમિયાન ડાયઓક્સિજન ઉમેરાય તથા હાઇડ્રોજન દૂર થાય તો તેને પણ ઓક્સિડેશન કહેવાય છે O2 અણુ ઉમેરાય અથવા H2 દૂર થાય દાખલા તરીકે આપણે વાત કરીએ તો મિથેન CH4 ગેસ વત્તા O2 ગેસ તો જો આ ઓક્સિજન ક્યાં ઉમેરાય છે H ની જગ્યાએ અને H શું થશે દૂર થશે તો શું બનશે કાર્બન ડાયોક્સાઇડ ગેસ વત્તા H2 શું થશે દૂર થશે H2O लिखिए तो कार्बन માં શું મેળવ્યું ઓક્સિજન હાઇડ્રોજન શું થયો દૂર થયો સમીકરણ સંતુલિત કરીએ ચાર હાઇડ્રોજન છે બે વડે ગુણાકાર કરીએ ચાર હાઇડ્રોજન થયા ઓક્સિજન કેટલા થયા ગણી લો 2 2 4 અહીં આપણે લઈ લઈએ 2 ઓક્સિજન એટલે જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન અણુ ઉમેરાય તો પણ ઓક્સિડેશન કહેવાય હાઇડ્રોજન અણુ દૂર થાય તો પણ શું કહેવાય છે એને ઓક્સિડેશન તરીકે ઓળખવામાં આવે છે હવે ઓક્સિડેશનમાં થોડો ફેરફાર કરીએ છીએ આપણે કે ભાઈ O2 અણુ ઉમેરાય H2 દૂર થાય પણ જોડે જોડે બીજો પણ ફેરફાર છે ઓક્સિડેશન ની અંદર શું કહેવા માંગે છે જો પ્રક્રિયા દરમિયાન ધન સંયોજકતામાં વધારો થાય અથવા ઋણ સંયોજકતામાં ઘટાડો થાય તો તેને ઓક્સિડેશન કહે છે થોડી વ્યાખ્યામાં ફેરફાર કર્યો કે O2 ઉમેરાય H2 દૂર થાય તો ખરું પણ થોડો ફેરફાર છે કે ભાઈ જો તેની સંયોજકતામાં વધારો થાય ધનમાં વધારો થાય અથવા ઋણમાં ઘટાડો થાય દાખલા તરીકે હું લખું છું
Mg solid વત્તા F2 gas gives magnesium fluoride solid. તો એ તમે જો કોઈ જગ્યાએ ઓક્સિજન નથી, કોઈ જગ્યાએ હાઇડ્રોજન દૂર થતો નથી, છતાં પણ ઓક્સિડેશન કહેવાય. તો કઈ રીતે? તો એ તમે જો કોઈ પણ ધાતુ હોય કે જેની પર કોઈ પણ પ્રકારનો વીજભાર ન હોય, એટલે કે તટસ્થ અણુ હોય, તેનું ઓક્સિડેશન આમ શું થાય? 0. MgF ની વાત કરીએ તો MgF નું આપણે આયનીકરણ કરીએ તો કયા બે આયન છૂટા પડે? Mg+2 બને, F- બને. તો Mg નું ઓક્સિડેશન અહીંયા કેટલો કહેવાય? +2. તો 0 માંથી કેટલા થયા? +2. પણ 0 માંથી +2 થાય મતલબ તેના ઓક્સિડેશન આંકમાં શું થયો? વધારો માટે એને શું કહેવાય? ઓક્સિડેશન. એટલે દરમાં વધારો થાય અથવા ઋણ સંયોજકતામાં ઘટાડો થાય તો પણ તેને શું કહેવાય? ઓક્સિડેશન. બીજું રહી ગયું Na solid વત્તા Cl2 gas gives NaCl solid. સમીકરણ સમજી લો, એક Cl છે એટલે બે Cl છે, બે વડે ગુણાકાર કરીએ, અહીંયા બે વડે ગુણાકાર કરીએ. અહીંયા Na નો ઓક્સિડેશન આંક કેટલો થશે? 0, કારણ કે તટસ્થ છે. અહીંયા Na અને Cl માં Na નો +1 થશે. આગળ કેટલા સહગુણક છે? 2. તો ટોટલ કેટલો થયો? +2. તો એ Na માંથી Na લઈએ, Na માંથી Na લઈએ તો શું થાય? 0 માંથી +2 થાય, મતલબ +1 થયું. તો શું કહેવાય? 2 નો વધારો, મતલબ શું કહેવાય? ઓક્સિડેશન. તો મિત્રો દરેક વ્યાખ્યાઓ થોડી અલગ અલગ પ્રકારની છે. હવે આ જ બધી વ્યાખ્યાને વિરુદ્ધમાં સમજીએ તો શું કહેવાય? રિડક્શન. ઓક્સિડેશનની બિલકુલ વિરુદ્ધમાં જો સમજવામાં આવે તો એને શું કહેવાય? રિડક્શન. એટલે ઓક્સિડેશન અને રિડક્શન, ઓક્સિડેશનનું બધું જ ઊંધું શું કહેવાય છે? રિડક્શન તરીકે આપણે ઓળખવામાં આવે છે. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર રિડક્શન વિશે ચર્ચા કરીશું.